અને મોટા સમાચાર અમદાવાદમાં 7 ડે સ્કૂલમાં મૃતક વિદ્યાર્થી નયનની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે। મૃતક વિદ્યાર્થી નયનની અંતિમ યાત્રા સ્કૂલ પાસેથી નીકળી। આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। સ્કૂલ પાસે અંતિમ યાત્રા પહોંચી છે। એક વિદ્યાર્થીએ એસએસસી બોર્ડના વિદ્યાર્થીની હત્યા કરી નાખી છે। આ સમગ્ર મામલાને લઈને આજ સવારથી જ વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જ્યાં આ વિદ્યાર્થીની અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે અને તેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ ત્યાંના વાલીઓ અને સંબંધી પરિજનો જોડાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે। લાઈવ સીધા ઉદય પાસે જઈશું। ઉદય, આજ સવારથી જ વાલીઓમાં આક્રોશ કેટલો છે તે જે રીતે શાળાએ તોડફોડ કરી ત્યાંથી જ નિવેદનો સામે આવ્યા છે તેમાં આપણે જોયું અંતિમ યાત્રા કાઢવામાં આવી છે। અંતિમ યાત્રા ક્યાં પહોંચી, શું કહેવું છે વાલીનું? નિધિ, સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે અને આના દ્રશ્યો તમે સીધા જે જોઈ રહ્યા છો અત્યારે તમે જોઈ શકો છો કે પોલીસનું ઘર્ષણ જે છે વારંવાર સામે આવી રહ્યું છે લોકોની સાથે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે પુરુષ અધિકારીઓ જે છે મહિલા સાથે અત્યારે ઝપાઝપી કરી રહ્યા છે। આ આખા દ્રશ્ય જે છે આપણે જોઈ રહ્યા છીએ। અહીંયા આપણે કે પુરુષ અધિકારીઓ જે છે એના દ્વારા મહિલાઓને જે છે એ રોકવામાં આવી છે, એની સાથે ઝપાઝપી કરવામાં આવી રહી છે। આ વાલીઓનો આક્રોશ છે કે જે આક્રોશની અંદર દુઃખ છે, દુઃખ હોવા છતાં પણ પોલીસ જે છે કે સંવેદના ન સમજતી હોય એ પ્રમાણે દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે। આ મહિલા જે છે મહિલા દ્વારા જે છે તાળીઓ વગાડી જય શ્રી રામ બોલવામાં આવી રહ્યું હતું, જેની ના પાડતા તમે જોઈ શકો છો કે પોલીસ અધિકારીઓ દ્વારા તેને રોકવામાં આવ્યા, ધક્કામુક્કી કરવામાં આવી। આ આખા દ્રશ્ય જે છે અત્યારે આ સ્કૂલ અને સ્કૂલની બહારના દ્રશ્યો છે કે જ્યાં સમગ્ર બનાવ બનેલો છે, જેને લઈને તમે જોઈ શકો છો કે શું બનવા પામેલું તમારા છોકરા માટે ત્યારે ખબર છે શું થયું તમારા પોલીસે હાથ ઉઠાવ્યો છે એમના ઉપર, સાહેબ એમના ઉપર હાથ ઉપાડ્યો છે। કારણ શું અત્યારે તમારું બાળક કયા ભણે છે? તમારું બાળક કયા ભણે છે? મારો છોકરો પણ કેવી ચિંતા છે? હવે ચિંતા કેવી છે તમને? ઉઠાવવાની ચિંતા છે, બીજું કંઈ નથી જોઈતું। નીકાળવું છે આવા ભિખારીઓના સ્કૂલમાંથી। આ કેસ અહીંયા દબાઈ ગયો ને તમારા છોકરાને બીજું ખૂન થવાની સારા મારે છે હિજરા। કોઈ સેફટી હવે નથી અહીંયા રહી। પોલીસ વાળા મારે છે આરસ કેમ મારે છે? એનું શોખ છે એમના છોકરા જાત ખબર પડે કે નાંગા થઈને પાછા છે। અહીંયા જે વાલીઓ આવેલા છે જે પોતાના બાળકો ભણે છે એની સાથે ક્યાંક ને ક્યાંક પોલીસનું ગેરવર્તણૂક જે છે એ સામે આવ્યું છે, જેને લઈને વધુ આક્રોશ જે છે એ દેખાઈ રહ્યો છે। અને આક્રોશના કારણે જે છે અત્યારે તમે જોઈ શકો છો કે પોલીસ જે છે વાલીઓને ક્યાંક ને ક્યાંક આક્રોશ ઉપર ઠાલવાઈ રહ્યો છે, જેના કારણે હેરાન પરેશાન વાલીઓ થઈ રહ્યા છે અને વાલીઓની સંવેદના જે છે આપણે સાંભળી આપણે જી નિધિ। બિલકુલ ઉદય, જોડાયેલા રજો આપની પાસે આવીએ છીએ। આપ જો કેટલો આક્રોશ અહીંયા તમામ માતાઓમાં છે। આ તમામ એવી માતાઓ છે જેમના બાળકો આ શાળામાં ભણવા જાય છે। હવે તેમને ભીતિ છે કે તેમના બાળક સાથે પણ આવું કંઈ ના થાય। આપને જણાવી દઈએ 7 સ્કૂલમાં જે પૂરો મામલો સામે આવ્યો છે, પૂરી જે વારદાત સામે આવી છે તેને લઈને વાલીઓમાં આક્રોશ અને શાળામાં તોડફોડ કરી દેવામાં આવી। અત્યારે નયન જે વિદ્યાર્થી મોતને ભેટ્યો છે, જેની હત્યા કરી દેવામાં આવી છે, તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે। અંતિમ યાત્રા શાળાની પાસેથી જ નીકળી રહી છે અને તે દરમિયાનના ઝપાઝપીના એ દ્રશ્યો પણ તમે ટીવી સ્ક્રીન પર જોયા। આ
ઘટનામાં જેણે ગુમાવ્યું છે તે અનમોલ છે. કદાચ એ પરિવાર પર શું વીતી રહી છે તે અન્ય કોઈ નહીં સમજી શકે, પણ એક માતા હોવાના નાતે આ મહિલાઓ એ વાતને સમજી રહી છે કે એક માતાએ પોતાનો જુવાન જૂથ દીકરો ગુમાવ્યો છે, એટલા માટે જ તે આટલી આક્રોશિત થઈ રહી છે અને શાળા પર ફિટકાર વરસાવી રહી છે. શાળા માટે જે શબ્દોનો ઉપયોગ કરી રહી છે તે તેમનો ગુસ્સો અને તેમનો આક્રોશ બતાવી રહી છે કે આખરે આ પ્રકારની વરવી પરિસ્થિતિ આ શાળામાં પેદા થઈ છે, છતાં પણ શાળા સંચાલકો દ્વારા એક શબ્દ પણ બોલવામાં નથી આવ્યો અને ઉપરથી શાળા બચાવના મોડમાં છે, બચવાના પ્રયત્નો કરી રહી છે. શાળા એમ કહી રહી છે કે આ વારદાત અમારી શાળામાં, અમારા પરિસરમાં નથી બની. અત્યારે વાત હદની નથી, છતાં પણ શાળાનું જે વલણ છે, પોતાની ભૂલ પણ સ્વીકારતી નથી, તેને લઈને વાલીઓમાં આક્રોશ છે. એવું નથી કે આ શાળામાં પહેલાં આ પ્રકારની કોઈ ફરિયાદો ના ઉઠી હોય. આ પહેલાં પણ અનેક એવી ફરિયાદો અહીંના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી ને એટલા માટે જ અત્યારે આ દિવસ હાલ તો આ પરિવારે જોવો પડ્યો છે. હાલ તો આ વિદ્યાર્થી નયન જે અનેક સપનાઓ લઈને આ દુનિયામાં આવ્યો હતો, પણ તેને નહોતી ખબર કે આટલી જલ્દી તેને આ રીતે આ દુનિયામાંથી વિદાય લેવી પડશે. માત્ર 10મામાં ભણતો આ દીકરો એસએસસીની પરીક્ષા આપવાનો હતો અને એ પહેલાં જ કેવી રીતે તેની હત્યા થઈ ગઈ એ આપ જુઓ. એ જ બતાવે છે કે આખરે આપણું ગુજરાત કઈ દિશા તરફ જઈ રહ્યું છે. સરકાર, પ્રશાસન, તંત્ર, શાળા, આ તમામ લોકોની જવાબદારી બને છે કે આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટેનું વાતાવરણ ઊભું કરવામાં આવે. અહીંયા સૌથી મોટી વાત એ છે કે એક માસૂમ બાળકની હત્યા થઈ છે અને તે હત્યા અન્ય કોઈ નહીં પરંતુ એક બાળકે જ કરી છે. તો આ ક્રૂર માનસિકતા આખરે ક્યાંથી આવી? એ કારણ શોધીને તેનું જડ મૂળથી એ કારણને ઉખાડવું પડશે, નહીં તો આપણી ભાવિ પેઢી આખરે કઈ દિશા તરફ જશે તેનું આપણને પણ કોઈ કાબુ નહીં રહે, કોઈ નિયંત્રણ નહીં રહે. ઉદય તો અમારી સાથે સતત જોડાયેલા છે, સપના પણ અમારી સાથે ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે. સપના પાસે જઈશું. સપના, ખૂબ જ આ દુઃખદ ઘટના અમદાવાદમાં 7 સ્કૂલમાંથી સામે આવી. કોઈએ વિચાર્યું નહીં હોય કે આવું કંઈ થશે. હવે આ અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે, ત્યાં પણ ઝપાઝપીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નકરો આક્રોશ, નકરો ગુસ્સો ત્યાં આગળ સવારથી તમે છો. અત્યારે હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે? બિલકુલ નિધિ, સ્કૂલ બહારના હું તમને વિઝ્યુઅલ્સ બતાવું, દ્રશ્યો બતાવું. આપ જુઓ કે હજી પણ જે સ્થાનિકો છે એવો આક્રોશમાં છે. એક તરફ પોલીસ પ્રશાસન એ રીતની વ્યવસ્થા કરી રહ્યું છે કે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાયેલી રહે, પરંતુ બીજી તરફ હજી પણ જે લોકો છે, સ્થાનિકો છે, વાલીઓ છે, એમનો આક્રોશ હજી પણ યથાવત છે. અને જેટલા પણ લોકો સાથે ઝી 24 કલાકે વાતચીત કરી, તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે આ તો ચરમસીમાએ આવ્યો, એટલા માટે એવો રસ્તા ઉપર છે. આની પહેલાં તો ઘણી બધી ગેરરીતિઓ, ઘણી બધી ભૂલો આ સ્કૂલ દ્વારા કરવામાં આવતી હતી, કોઈ પગલાં લેવામાં જ નથી આવ્યા આ દિન સુધી, અને એટલા માટે અંતે આ પગલાં લેવામાં આવ્યા. અને હાલ આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, પોલીસની જે ટીમ છે, અને આ માત્ર એક પોલીસ સ્ટેશનથી નહીં પરંતુ અલગ અલગ પોલીસ સ્ટેશનોથી આ રીતના જે પોલીસ કર્મીઓ છે તે બોલાવવામાં આવ્યા છે. અને બીજી તરફ ઘર્ષણ હજી પણ યથાવત છે. ઘર્ષણ એટલું બધું કે હજી પણ સવારથી આ વાલીઓ, સવારથી આ લોકો અહીં રસ્તા ઉપર છે અને પોલીસ તેમને કન્વિન્સ કરવાનો પ્રયત્ન તો કરી રહી છે, પરંતુ સ્થિતિ હજી પણ વણસી રહી છે. એક પહેલાં એવી વાત હતી કે ક્યાંક મૌખિક બાહેધરી આપી છે, પરંતુ ફરીવાર જ્યારે અહીંથી અંતિમ યાત્રા જ્યારે અહીંથી નીકળી ત્યારે ફરીથી મામલો બિચકાયો અને ફરીથી જે વાલીઓ છે તેમનામાં રોષ જોવા મળ્યો. અને હજી પણ જે પોલીસ છે તેઓ આ સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે. નિધિ, બિલકુલ. સપના, જોડાયેલા રહેજો. ફરીથી આપની પાસે આવીએ છીએ તો સપના અને ઉદય સતત અંતિમ યાત્રા જ્યાં કાઢવામાં આવી રહી છે ત્યાંથી આપણી સાથે સતત જોડાયેલા